જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે જુલાઈ 2026નું કરંટ અફેર્સ જોઈશું, જેની અંદર અગત્યના MCQ ફોટા સાથે આપણે આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતનું પ્રથમ AI સંચાલિત પક્ષી અભયારણ્ય સેન્ટર કયા સ્થળે મંજૂર કરવામાં આવ્યું છે? તો અહીં જવાબ આવશે ઠાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય, જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. મહારાષ્ટ્ર સરકારે ઠાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય ખાતે પક્ષીઓની પ્રજાતિઓ અને તેમની હિલચાલ પર રિયલ ટાઈમ દેખરેખ રાખવા માટે ₹45 કરોડના ખર્ચે ભારતનું પ્રથમ AI સંચાલિત સેન્ટર મંજૂર કર્યું છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ કયો બન્યો છે? તો પ્રથમ યુરોપિયન દેશ બની ગયો છે ફ્રાન્સ દેશ. ફ્રાન્સ 15 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે, જેનો સંપૂર્ણ અમલ છે તે જાન્યુઆરી 2027થી શરૂ થશે. યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેના સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યુકેના AI મંત્રી જવાબ આવશે કનિષ્ક નારાયણ, જે આપણા ભારતીય મૂળના છે. બિહારમાં તેઓનો જન્મ થયેલો હતો. કનિષ્ક નારાયણ ભારતીય મૂળના બ્રિટિશ નેતા કનિષ્ક નારાયણને યુકેના પ્રથમ AI મંત્રી તરીકે નીમવામાં આવ્યા છે. ઉત્તરાખંડ, ગુજરાત અને અસમ પછી સમાન નાગરિક સંહિતા વિધેયક એટલે કે UCC વિધેયક મંજૂર કરનાર દેશનું ચોથું રાજ્ય કયું બન્યું છે? જો 3 રાજ્ય ઓલરેડી છે. પ્રથમ છે ઉત્તરાખંડ, બીજું છે ગુજરાત અને ત્રીજું અસમ. હવે ચોથું બની ગયું છે મધ્યપ્રદેશ. ઓપ્શન બી. મધ્યપ્રદેશ UCC બિલ 2026ને મંજૂરી આપીને દેશમાં ઉત્તરાખંડ, ગુજરાત અને અસમ પછી આ કાયદો લાવનાર ચોથું રાજ્ય બન્યું છે. ભારતમાંથી નિકાસ થતા ખાતરનો સૌથી મોટો આયાતકાર દેશ કયો બન્યો છે? સૌથી વધારે આયાત કયો દેશ કરે છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે. જવાબ આવશે બ્રાઝિલ. ફાઇનાન્સિયલ યર 2024થી ફાઇનાન્સિયલ યર 2026 વચ્ચે ભારતની ખાતરની નિકાસમાં 52%નો ઉછાળો આવ્યો છે, જેમાં બ્રાઝિલ ભારતીય ખાતરનો સૌથી મોટો ખરીદદાર એટલે કે આયાતકાર દેશ બન્યો છે. ગ્લાસગો 2026 કોમનવેલ્થ રમતોત્સવ માટે સ્કોટલેન્ડના રાષ્ટ્રીય પ્રાણી યુનિકોર્ન પર આધારિત કયા માસ્કોટને જાહેર કરાયો છે? જવાબ આવશે ફિની. ફિની માસ્કોટ તમે ફોટોમાં પણ જોઈ શકો. આ છે ફિની માસ્કોટ. કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે સ્કોટલેન્ડના રાષ્ટ્રીય પ્રાણી યુનિકોર્ન પરથી બનાવવામાં આવેલા ફિનીને અધિકૃત માસ્કોટ જાહેર કરવામાં આવ્યો છે. ભારતની બંધારણ સભા દ્વારા તિરંગાને કઈ તારીખે રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો? તો તિરંગાને 22 જુલાઈ 1947ના રોજ શું કરવામાં આવ્યું હતું? તો રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. 22 જુલાઈ 1947. 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા તિરંગાને દેશના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. તેથી દર વર્ષે 22 જુલાઈને રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ એટલે કે સંગ્રહ કરવા માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે CBR કેમ્પસ બાયોડાયવર્સિટી રજિસ્ટર. NCF અને NBA દ્વારા દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓ માટે કેમ્પસમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું દસ્તાવેજીકરણ કરવા CBR પહેલની શરૂઆત કરવામાં આવી છે. વાવાઝોડા, પૂર અને દરિયાઈ ધોવાણ સામે રક્ષણ મેળવી તમિલનાડુનું કયું પ્રથમ ક્લાઇમેટ રેઝિલિયન્ટ એટલે કે વાતાવરણ અનુકૂળ ગામ બન્યું છે? તો જવાબ આવશે કિલ્લાઈ. ઓપ્શન સી કિલ્લાઈ.
તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં આવેલું કિલ્લાઈ ગામ સમુદાય આધારિત અનુકૂલન પદ્ધતિઓ અપનાવી રાજ્યનું પ્રથમ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગામ છે તે બન્યું છે. સરબત એઆઈ પ્રોગ્રામ હેઠળ ધોરણ 1 થી 12ના અભ્યાસક્રમમાં એઆઈ શિક્ષણ ફરજિયાત બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? એઆઈ શિક્ષણ ફરજિયાત ધોરણ 1 થી 12માં જવાબ આવશે પંજાબ, ઓપ્શન બી. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થાય છે. પંજાબ સરબત એઆઈ પ્રોગ્રામ હેઠળ શાળાકીય અભ્યાસક્રમ ધોરણ 1 થી 12માં એઆઈ શિક્ષણને સમાવનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. તો એ ખાસ યાદ રાખજો, આ પ્રથમ રાજ્ય છે કે જેણે એઆઈને શિક્ષણમાં એડ કર્યું હોય. જમીન વિવાદો ઘટાડવા અને જમીન રેકોર્ડની સુરક્ષા માટે મી ભૂમિ પ્લેટફોર્મ પર બ્લોકચેન તકનીકનો ઉપયોગ કયા રાજ્યએ શરૂ કર્યો છે? તો જવાબ આવશે આંધ્રપ્રદેશ રાજ્યએ શરૂ કર્યો છે. આંધ્રપ્રદેશ સરકારે જમીન રેકોર્ડની સુરક્ષા વધારવા અને વિવાદો નિવારવા હાઇપર લેઝર ફેબ્રિક આધારિત બ્લોકચેન તકનીકનો ઉપયોગ અથવા તો પ્રયોગ કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વધુ ટકાઉ અને ડુપ્લિકેટ ન થઈ શકે તેવી કયા મૂલ્યની પોલિમર એટલે કે પ્લાસ્ટિક નોટો બનાવવાની યોજના છે? પ્લાસ્ટિક નોટો બનાવવામાં આવશે, પણ કેટલા રૂપિયાની? તો ₹10 અને ₹20ની નોટો પ્રથમ માર્કેટમાં આવશે. આરબીઆઈ દ્વારા નકલી નોટો અટકાવવા અને નોટોનું આયુષ્ય વધારવા માટે ₹10 અને ₹20ની મૂલ્યની પોલિમર નોટો લાવવાની યોજના પુનઃજીવિત કરાઈ છે. એટલે કે હાલ મંજૂરી અપાઈ છે, પરંતુ જે જૂની છે તે ચાલુ રહેશે. જૂની બંધ કરવામાં આવશે નહીં. જૂની પણ રહેશે અને નવી પ્લાસ્ટિકની નોટો પણ આવશે ₹10 અને ₹20ની. ભારતીય સેનાના ત્રણેય દળોની મહિલા અધિકારીઓની ટુકડીએ કઈ નૌકા દ્વારા 314 દિવસમાં ગ્લોબલ પરિક્રમા એટલે કે સમુદ્ર પ્રદક્ષિણા પૂર્ણ કરી છે? તો જવાબ આવશે IASV ત્રિવેણી. કેટલા દિવસો લીધા? 314 દિવસો. આર્મી, નેવી અને એરફોર્સની સંયુક્ત મહિલા ટીમ IASV ત્રિવેણી નૌકા દ્વારા 314 દિવસમાં 25,500 નોટિકલ માઇલની વિશ્વ પ્રદક્ષિણા પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે. ત્રણ સેનાની આમાં મહિલાઓ હતી, આર્મી, નેવી અને એરફોર્સ. દેશી ગાયોના ડેરી ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે મિની નંદી સ્કીમ હેઠળ કેટલા ટકા સુધીની સરકારી સબસિડી આપવામાં આવે છે? મિની નંદી સ્કીમ જવાબ આવશે 50% સુધીની સબસિડી આપવામાં આવે છે ગાયો માટે. ગૌપાલનને વેગ આપવા મિની નંદી ફાર્મર સ્કીમ હેઠળ ₹11.80 લાખ સુધીના પ્રોજેક્ટ માટે 50% સરકારી સબસિડીની જોગવાઈ રાખવામાં આવી છે. ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ ભારતે કયા વર્ષ સુધીમાં 5 સ્વદેશી સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ એટલે કે SMR વિકસાવવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે 2033 સુધીમાં. ભારતે $2 બિલિયન રોકાણથી BARC દ્વારા ડિઝાઇન કરાયેલ 5 સ્વદેશી SMR 2033 સુધીમાં વિકસાવવાની યોજના બનાવી છે. તેનો લક્ષ્યાંક 2047 સુધીમાં 100 ગીગાવોટ અણુ ઉર્જા ક્ષમતા મેળવવાનો છે. આગળ જોઈએ. ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ પછી તબીબી અને વૈજ્ઞાનિક સંશોધન માટે ગાંજાની નિયંત્રિત ખેતીને મંજૂરી આપનાર ત્રીજું રાજ્ય કયું બન્યું છે? ગાંજાની નિયંત્રિત ખેતીને મંજૂરી. જવાબ આવશે ઓપ્શન એ, હિમાચલ પ્રદેશ બની ગયું છે. મંજૂરી આપનાર પ્રથમ કયું? ઉત્તરાખંડ. બીજું કયું? મધ્યપ્રદેશ. ત્રીજું કયું? હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ તબીબી અને વૈજ્ઞાનિક હેતુઓ માટે ગાંજાની ખેતીને કાયદેસર અને નિયંત્રિત મંજૂરી આપનાર દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. 16મી બ્રિક્સ આરોગ્ય મંત્રી પરિષદમાં કઈ સંસ્થાના સંકલન હેઠળ માનસિક સ્વાસ્થ્ય માટે બ્રિક્સ સેન્ટર ઓફ
એક્સલન્સ સ્થાપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? જવાબ આવશે નિમહંસ બેંગલુરુ, ઓપ્શન બી. ચંડીગઢ ખાતે યોજાયેલી બ્રિક્સ બેઠકમાં ભારતે નિમહંસ બેંગલુરુના નેતૃત્વ હેઠળ માનસિક સ્વાસ્થ્ય માટે બ્રિક્સ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડીઆરડીઓ દ્વારા ઓડિશા ખાતેથી તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવેલી સ્વદેશી લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઇલનું નામ શું છે? સરફેસ ટુ એર મિસાઇલ છે. જવાબ આવશે કુશા, ઓપ્શન સી કુશા. ડીઆરડીઓએ ઓડિશાથી ભારતની સ્વદેશી લાંબા અંતરની સરફેસ ટુ એર મિસાઇલ કુશાનું સફળ પરીક્ષણ પ્રથમ ઉડાન છે તે પરીક્ષણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં T20 ઇન્ટરનેશનલ મેચ દરમિયાન માત્ર 19 બોલમાં અડધી સદી એટલે કે 50 બનાવનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન કોણ બન્યો છે? 19 બોલમાં 50 કરનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન. જવાબ આવશે વૈભવ સૂર્યવંશી, ઓપ્શન એ. વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે 19 બોલમાં 50 ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 1989માં સર જેમ્સ વિલિયમ દ્વારા શરૂ કરાયેલ આવકવેરાની યાદમાં 24 જુલાઈ 2026ના રોજ ભારતમાં કેટલામો આયકર દિવસ ઉજવવામાં આવ્યો છે? ઇન્કમટેક્સ ડે. જવાબ આવશે 167. 167મો આ ઇન્કમટેક્સ ડે ઉજવાયો છે. 24 જુલાઈ 1860ના રોજ સર જેમ્સ વિલ્સન દ્વારા ભારતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ લાવવામાં આવ્યો હતો. તેથી 24 જુલાઈ 2026ના રોજ 167મો ઇન્કમટેક્સ ડે ઉજવાયો છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન એટલે કે ફિડેના આર્કાડી ડ્વોર્કોવિચે પદ છોડ્યા બાદ ફિડેના વચગાળાના પ્રમુખ તરીકે કોણે પદ સંભાળ્યું? ઇન્ટરિમ પ્રમુખ બન્યા છે. જવાબ આવશે વિશ્વનાથન આનંદ, ઓપ્શન બી, જે આપણા ભારતીય ચેસ પ્લેયર છે, ખૂબ જ ફેમસ છે. 5 વખતના વિશ્વ ચેમ્પિયન ભારતના દિગ્ગજ ખેલાડી વિશ્વનાથન આનંદ ફિડેના ઇન્ટરિમ એટલે કે વચગાળાના પ્રમુખ બન્યા છે. તાજેતરમાં જાહેર પરીક્ષા કાયદા 2024માં કરાયેલા સુધારા મુજબ પેપર લીક અને ગેરરીતિ માટે ન્યૂનતમ જેલ સજા અને દંડની શું જોગવાઈ કરાઈ છે? 5 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીનો દંડ. 5 થી 10 વર્ષ સુધીની જેલ થઈ શકે અને 10 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા કાયદામાં કડક સુધારા કરી ન્યૂનતમ જેલ સજા વધારીને 5 વર્ષ અને દંડ 10 કરોડ સુધી કરાયો છે. HCL ટેક દ્વારા ₹15,000 કરોડના રોકાણ સાથે ભારતનું પ્રથમ AI ઓપ્ટિમાઇઝ્ડ ડેટા સેન્ટર ક્યાં સ્થાપવામાં આવશે? તો તે ઓડિશાના ભુવનેશ્વર ખાતે સ્થાપવામાં આવશે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. HCL ટેક દ્વારા ઓડિશાના ભુવનેશ્વરમાં ₹15,000 કરોડના ખર્ચે ભારતનું પ્રથમ AI ઓપ્ટિમાઇઝ્ડ ડેટા સેન્ટર ઊભું કરવામાં આવશે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ આવે છે? રાઇટ ટુ પ્રોટેસ્ટ ઇન ઇન્ડિયા. જવાબ આવશે અનુચ્છેદ 19(1)(a) અને 19(1)(b). 19(1)(a) અને 19(1)(b). બંધારણના અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને 19(1)(b)માં શાંતિપૂર્ણ ભેગા થવાનો અધિકાર છે. એના હેઠળ વિરોધ કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે, પરંતુ તે જાહેર વ્યવસ્થાને આધીન છે. ભારત અને રોમાનિયા વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર મુજબ
કયા વર્ષને ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવામાં આવશે? તો જવાબ આવશે 2028ને ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ભારત અને રોમાનિયા વચ્ચે વિજ્ઞાન, રમતગમત અને અભ્યાસ ક્ષેત્રે થયેલા કરારો અંતર્ગત વર્ષ 2028ને ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE દ્વારા તાજેતરમાં ભારતનું પ્રથમ હોમગ્રોન નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ કયા નામે લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નેટ ગેસ ઇન્ડ. નેશનલ સ્ટોક એક્સચેન્જે કુદરતી ગેસના ટ્રેડિંગ માટે ભારતનું પ્રથમ સ્વદેશી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ NAT GASING નેટ ગેસ ઇન્ડિયા લોન્ચ કર્યું છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? FIU ઇન્ડિયાના નવા ડાયરેક્ટર સત્યપાલ કુમાર બન્યા છે. 2005 બેચના વરિષ્ઠ IRS અધિકારી સત્યપાલ કુમારને FIU ઇન્ડિયાના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતમાં ₹3030 કરોડના ખર્ચે 3 વિશ્વસ્તરીય કેમિકલ પાર્ક સ્થાપવા માટે કેન્દ્રીય કેબિનેટે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ભવ્ય રસાયણ યોજના. ભવ્ય રસાયણ યોજના. કેમિકલ ક્ષેત્રને વેગ આપવા ₹3030 કરોડના ખર્ચે 3 વિશ્વસ્તરીય કેમિકલ પાર્ક બનાવવા માટે ભવ્ય રસાયણ યોજના મંજૂર કરવામાં આવી છે. રોમાનિયાની બુચારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સ સ્ટડીઝ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કયા બહુમાનથી નવાજવામાં આવ્યા છે? તો તેઓને ડોક્ટર ઓનોરિસ કૌસા એટલે કે ડોક્ટરની માનદ પદવી છે તે આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને જાહેર સેવા, શિક્ષણ, સામાજિક સમાવેશ અને ભારત રોમાનિયા સંબંધો મજબૂત કરવા બદલ આ માનદ પદવી છે તે આપવામાં આવી છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગમાં ભારત માટે સૌપ્રથમ મેડલ કોણે જીત્યો છે કે જેઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે? તો જવાબ આવશે જંડુ કુમાર. બિહારના નાલંદાના પાવર લિફ્ટર જંડુ કુમારે 190 કિલોગ્રામ વજન ઉંચકીને 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રથમ મેડલ ખાતું છે તે ખોલાવ્યું હતું. કતાર ખાતે ભારતના નવા રાજદૂત એટલે કે એમ્બેસેડર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? કતારના નવા એમ્બેસેડર એટલે કે રાજદૂત ડોક્ટર કે શ્રીકર રેડ્ડી. આ છે ડોક્ટર કે શ્રીકર રેડ્ડી. 2001 બેચના IFS અધિકારી ડોક્ટર કે શ્રીકર રેડ્ડીને કતારમાં ભારતના નવા રાજદૂત બનાવવામાં આવ્યા છે. ભારતની સ્વદેશી કોન્ટર સ્વાર્મ ડ્રોન સિસ્ટમ ભાર્ગવાસ્ત્ર કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે? ભાર્ગવાસ્ત્ર. જવાબ આવશે SDAL સોલાર ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે. ભાર્ગવાસ્ત્ર એ સ્વદેશી કોન્ટર ડ્રોન સિસ્ટમ છે જેને સોલાર ગ્રુપની સબસિડિયરી SDAL દ્વારા તૈયાર કરવામાં આવી છે જે 10 કિમી સુધી દુશ્મન ડ્રોનને નેસ્તનાબૂદ કરી શકે છે. 16મી બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠક 2026નું આયોજન ભારતના અધ્યક્ષપદ હેઠળ કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તેનું આયોજન છે તે ચંડીગઢમાં કરવામાં આવ્યું છે. ભારતના અધ્યક્ષપદ હેઠળ ચંડીગઢ ખાતે બિલ્ડિંગ ફોર રિસાયલન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી થીમ સાથે બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની 16મી બેઠક યોજાઈ હતી. ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં
એઆઈ કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે ઉન્નતિ એઆઈ 2.0 પ્રોજેક્ટ કોના વચ્ચેનો સહયોગ છે? તો તે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને આઈઆઈટી દિલ્હી વચ્ચેનો સહયોગ છે. નાના શહેરોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્કીમ અને સ્ટાર્ટઅપ કલ્ચર વિકસાવવા માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને આઈઆઈટી દિલ્હીના ફિટ વચ્ચે ભાગીદારી થઈ છે. દર વર્ષે 25 જુલાઈના રોજ ઉજવાતા વિશ્વ ડૂબતી અટકાયત દિવસ એટલે કે વર્લ્ડ ડ્રાઉનિંગ પ્રિવેન્શન ડે ની વર્ષ 2026ની થીમ શું હતી? યુનાઇટ ટુ ટર્ન ધ ટાઇડ. યુનાઇટ ટુ ટર્ન ધ ટાઇડ. 25 જુલાઈના રોજ વિશ્વભરમાં ડૂબવાના અકસ્માતો અટકાવવાની જાગૃતિ માટે આ દિવસ યુનાઇટ ટુ ટર્ન ધ ટાઇડ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાના બુસાન ખાતે યોજાયેલ 48મી સમિટમાં ભારતની કઈ વિરાસતને 45મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? ભારતની 45મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ છે સારનાથ. દક્ષિણ કોરિયાના બુસાન ખાતે યોજાયેલી 48મી યુનેસ્કો સમિટમાં ઉત્તર પ્રદેશના સારનાથને ભારતની 45મી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા અને સુરક્ષા સુધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોના અધ્યક્ષપદે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે નંદન નીલેકણી. આ છે નંદન નીલેકણી. આગળ જોઈએ. પરીક્ષા પ્રક્રિયામાં સુધારા કરવા અને ગેરરીતિ અટકાવવા માટે નંદન નીલેકણીના અધ્યક્ષપદે એક વિશેષ ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. કુંભ મેળા 2027 પહેલા માનવ હાથી સંઘર્ષ રોકવા માટે કયા રાજ્યના વન વિભાગ દ્વારા હાથીઓને રેડિયો કોલરિંગ કરવાનો નિર્ણય લેવાયો છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ વન વિભાગ દ્વારા 2027ના કુંભ મેળા પૂર્વે માનવ અને હાથી વચ્ચેના સંઘર્ષને અટકાવવા હાથીઓ પર રેડિયો કોલર લગાવવામાં આવશે. સંરક્ષણ સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ પૂર્વ ડીઆરડીઓ અધ્યક્ષ ડોક્ટર જી સતીશ રેડ્ડીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? ડીઆરડીઓના પૂર્વ અધ્યક્ષ છે તેઓને ચેન્જ મેકર 2026 એવોર્ડ મળ્યો છે. હૈદરાબાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ ડીઆરડીઓ ચીફ ડોક્ટર જી સતીશ રેડ્ડીને સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ચેન્જ મેકર 2026 એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતીને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો એ બની ગયા છે અનાહત સિંહ. ઓપ્શન બી. ભારતની સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતીને પ્રથમ ભારતીય બનવાનો ઇતિહાસ રચ્યો છે. પૂછવામાં આવે સ્ક્વોશ ખેલાડી કે જેઓએ ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હોય તેવા પ્રથમ ભારતીય કોણ છે? તો તે અનાહત સિંહ છે. કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગોમાં મહિલાઓની 48 કિલોગ્રામ વજન ઉપાડવાની ઇવેન્ટ વેઇટલિફ્ટિંગમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો તે મીરાબાઈ ચાનુએ જીત્યો છે સતત ત્રીજો ગોલ્ડ. ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં 48 કિલોગ્રામ વર્ગમાં સતત ત્રીજી વખત સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. 26 જુલાઈ 2026ના રોજ 1999ના કારગિલ યુદ્ધમાં ભારતની જીત સ્મરણાર્થે કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠ મનાવવામાં આવી? 27મી વર્ષગાંઠ છે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો, જેની યાદમાં 26 જુલાઈ 2026ના રોજ કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ છે તે ઉજવવામાં આવી હતી. 1930 સાયબર હેલ્પલાઇન દ્વારા સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડની ફરિયાદો માટે E0 FIR સિસ્ટમ શરૂ કરનાર રાજ્ય કયું છે?
E0 FIR સિસ્ટમ ગુજરાત રાજ્ય 1930 નંબર છે તેનો. ગુજરાત સરકારે 27 જુલાઈ 2026 થી 1930 સાયબર હેલ્પલાઇન દ્વારા સાયબર નાણાકીય છેતરપિંડીની ઝડપી ફરિયાદ નોંધવા માટે E0 FIR સેવા શરૂ કરી છે. રાષ્ટ્રીય સન્માન સુધારા બિલ 2026 હેઠળ કયા રાષ્ટ્રીય ગીતને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતની સમકક્ષ કાનૂની રક્ષણ આપવા રાજ્યસભામાં બિલ રજૂ કરાયું છે? તો જવાબ આવશે વંદે માતરમ. વંદે માતરમને હવે રાષ્ટ્રધ્વજ આપણા તિરંગો અને જનગણ મનની એની સમકક્ષ છે તે કાનૂની રક્ષણ મળશે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત વંદે માતરમની 154મી જયંતિ નિમિત્તે તેને રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતની સમકક્ષ કાનૂની સુરક્ષા આપવા બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિહારમાં સિંચાઈ સુવિધાઓ વધારવા માટે કઈ નદીનું વધારાનું પાણી મેચી બેસિનમાં ટ્રાન્સફર કરવા ₹6143.22 કરોડના પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે? તો એ છે કોસી. કોસી નદીનું પાણી છે તે હવે મેચી બેસિનમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બિહારમાં કોસી મેચી લિંક પ્રોજેક્ટ હેઠળ કોસી નદીનું પાણી મેચી બેસિનમાં ટ્રાન્સફર કરીને માર્ચ 2029 સુધીમાં વિશાળ વિસ્તારમાં સિંચાઈ પૂરી પાડવામાં આવશે. કોસી નદીને બિહારનું દુઃખ પણ કહેવામાં આવે છે. PMRKVY એટલે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ગ્રાન્ટમાંથી 75% વધુ રકમનો કાર્યક્ષમ ઉપયોગ કરીને બીજો હપ્તો મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ છે મહારાષ્ટ્ર રાજ્ય. મહારાષ્ટ્ર સરકારે ફાળવેલી ગ્રાન્ટનો 75%થી વધુ ઝડપી અને યોગ્ય ઉપયોગ કરીને કેન્દ્ર સરકાર પાસેથી PMRKVYનો બીજો હપ્તો મેળવવાની સિદ્ધિ મેળવી છે. વર્ષ 2026 માટે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા સાથે કરાર કરીને ભારતીય પેરા સ્પોર્ટ્સ ટીમનું પ્રિન્સિપલ પાર્ટનર કઈ વીમા કંપની બની છે? તો એ છે SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. SBI લાઈફ ઇન્સ્યોરન્સે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરીને દેશની પેરા સ્પોર્ટ્સ ટીમના મુખ્ય સ્પોન્સર એટલે કે પાર્ટનર તરીકે કરાર કર્યા છે. રાષ્ટ્રમંડળ રમતો 2026 એટલે કે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં 2.25 મીટર કૂદકો લગાવીને ઐતિહાસિક સિલ્વર મેડલ કોણે જીત્યો છે? તો તે સર્વેશ કુમારે જીત્યો છે. આ છે સર્વેશ કુમાર. ભારતના એથ્લેટિક સર્વેશ કુમારે 2.25 મીટરનો ઊંચો કૂદકો લગાવીને કોમનવેલ્થ ગેમ્સ 2026ની હાઈ જમ્પ સ્પર્ધામાં રજત ચંદ્રક એટલે કે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. દર વર્ષે 28 જુલાઈના રોજ મનાવવામાં આવતા વિશ્વ હેપેટાઇટિસ દિવસની વર્ષ 2026ની થીમ શું હતી? જવાબ આવશે હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ ડાઉન. 28 જુલાઈએ વિશ્વ આરોગ્ય સંસ્થાના 2030 સુધીમાં વાયરલ હેપેટાઇટિસ નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે હેપેટાઇટિસ લેટ્સ બ્રેક ઇટ ડાઉન થીમ હેઠળ આ દિવસ મનાવવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા મહિલાઓની નાણાકીય સ્વતંત્રતા માટે શરૂ કરવામાં આવેલી લક્ષ્મી યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને પ્રતિમાસ કેટલી સહાય DBT દ્વારા મળશે? તો જવાબ આવશે ₹2500 મળશે પર મંથ. દિલ્હી સરકારે 5110 કરોડના બજેટ સાથે લક્ષ્મી યોજના મંજૂર કરી છે, જે અંતર્ગત મહિલાઓને માસિક ₹2500ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં મળશે. VBG રામજી એક્ટ 2025 હેઠળ દરેક પાત્ર ગ્રામીણ પરિવારને વર્ષમાં કેટલા દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે? 125 દિવસની ગેરંટી આપવામાં આવે છે. પહેલાં જે મનરેગા હતી તેમાં 100 દિવસની ગેરંટી આપવામાં આવતું હતું. હવે આમાં વિકસિત ભારત જી રામજી એક્ટ 2025માં 125 દિવસની ગેરંટી મળે છે. કેન્દ્ર સરકારે ગ્રામીણ રોજગારી વધારવા માટે
આ કાયદા હેઠળ 125 દિવસની રોજગારીની ગેરંટી આપી છે, જે અગાઉ મનરેગામાં 100 દિવસ હતી. BIMCO ICS રિપોર્ટ 2026 અનુસાર 3,11,936 સીફેરર્સ સાથે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો સીફેરર સપ્લાયર દેશ કયો બન્યો છે, જે દરિયા દ્વારા સપ્લાય કરતો હોય તેવો? તો જવાબ આવશે ભારત બની ગયો છે. બીજા નંબરનો. પહેલા નંબરે ફિલિપાઇન્સ છે, બીજા નંબરે ભારત, ચાઇના અને રશિયાને આપણે પાછળ છોડી દીધું છે. ભારત 12.16% વૈશ્વિક હિસ્સા સાથે ચીન અને રશિયાને પાછળ છોડીને બીજા ક્રમે પહોંચ્યું છે, જ્યારે પ્રથમ ક્રમે ફિલિપાઇન્સ છે. ગુજરાતમાં ખંભાતના અખાતમાં 64 કિમી લાંબો ડેમ બનાવી વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવવાનો પ્રોજેક્ટ કયો છે? તો એ છે કલ્પસર પ્રોજેક્ટ, જે આપણા ગુજરાતમાં આવેલો છે. કલ્પસર પ્રોજેક્ટ આખરી તબક્કામાં છે, જેનાથી 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈ, પીવાનું પાણી, પુનઃપ્રાપ્ય ઉર્જા અને સુરત ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે. જે ખંભાતનો અખાત છે તેમાં બનાવવામાં આવી રહ્યું છે. આ રીતનો અખાત છે. અહીંયા ઘણી બધી નદીઓ છે તે મળે છે. પછી અહીં દરિયો સ્ટાર્ટ થાય છે, તો અહીંથી ભાવનગરથી લઈ અને સુરત વચ્ચેનું અંતર પણ ઘટશે ને આ રીતે અહીં આડો એક બાંધ બનાવવામાં આવશે, જેના ઉપર રસ્તો પણ હશે, જેથી વાહનો અવર જવર કરશે. જે પહેલાં આ રીતે ફરી ફરીને અમદાવાદ થઈને પછી આવવું પડતું હતું, તેના બદલે ડાયરેક્ટ ભાવનગરથી આપણે દક્ષિણમાં જઈ શકીએ છીએ. અને આ નદીઓનું જે મીઠું પાણી છે તે બધું આની અંદર રહેશે. સશસ્ત્ર સીમા બલ SSBએ કોન્સ્ટેબલ GD ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે કેટલી જગ્યાઓ અનામત રાખી છે? હવે અગ્નિવીર જે છે તે આર્મીમાં જાય છે અને ફક્ત 4 વર્ષ માટેની તેની સેવા હોય છે, પછી તે નિવૃત્ત થઈ જાય છે. તો 4 વર્ષ પછી શું કરવું? તો તેના માટે SSB સશસ્ત્ર સીમા બલે GDની જે ભરતી થાય તેમાં 50% અનામત રાખી છે. SSBએ પૂર્વ અગ્નિવીરો માટે 50% જગ્યાઓ અનામત રાખવા ઉપરાંત તેમને લેખિત અને શારીરિક પરીક્ષામાંથી પણ મુક્તિ આપી છે. એટલે લેખિત પરીક્ષા પણ નહીં આપવી પડે, શારીરિક પરીક્ષા પણ નહીં આપવી પડે. ફક્ત 4 વર્ષ તેઓએ અગ્નિવીર તરીકે પૂરા કરેલા હોવા જોઈએ, તે ડાયરેક્ટ GDમાં ભરતી થઈ શકશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 10,000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને આ ઇવેન્ટમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તે બની ગયા છે ગુલવીર સિંહ. ભારતીય એથ્લેટિક ગુલવીર સિંહે 10,000 મીટર દોડમાં રજત ચંદ્રક જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગણિત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો ફિલ્ડ્સ મેડલ 2026 મેળવનાર પ્રથમ ચીની નાગરિકો કોણ બન્યા છે? હોંગવાંગ અને યુડેંગ. અહીં તમે બંનેને જોઈ શકો. આ છે હોંગવાંગ અને આ છે યુડેંગ, જે પ્રથમ ચીની નાગરિક બની ગયા છે જેને ફિલ્ડ મેડલ મળ્યો હોય. વર્ષ 2026ના ફિલ્ડ્સ મેડલ વિજેતાઓમાં હોંગવાંગ અને યુડેંગ ચીની નાગરિક તરીકે આ ગૌરવ મેળવનાર પ્રથમ ગણિતશાસ્ત્રીઓ બન્યા છે. પબ્લિક એક્ઝામિનેશન બિલ 2026 હેઠળ પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓ માટે આરોપીઓને મહત્તમ કેટલા વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી છે? તો વધુમાં વધુ 10 વર્ષ સુધીની જોગવાઈ છે. લોકસભા દ્વારા પસાર કરાયેલા આ બિલમાં પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા માટે આરોપીઓને 10 વર્ષ સુધીની કેદ અને ₹50 લાખ સુધીના દંડની સખત જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સહયોગથી ₹493 કરોડના પ્રથમ તબક્કાના ખર્ચે ભારતનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન TMZ ક્યાં સ્થપાશે? મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સ્થપાશે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 350 એકર વિસ્તારમાં ભારતનો પહેલો ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન સ્થાપવામાં આવી રહ્યો છે. મહિલા સંચાલિત સોલાર એન્ટરપ્રાઇઝ માટે ભારતની પ્રથમ નીતિ દીપ્તિ યોજના કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો દીપ્તિ યોજના છે તે છત્તીસગઢ રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
છત્તીસગઢ રાજ્ય દ્વારા 5,000 મહિલા સોલાર સાહસો સ્થાપવા અને ગ્રીન જોબ્સ ઊભી કરવાના લક્ષ્ય સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં કબીરધામ જિલ્લો પ્રથમ ક્રમે છે. જીડીપી ગણતરી માટે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરવા અને નવું આધાર વર્ષ ક્યુ નક્કી કરવાની જાહેરાત MOSPI દ્વારા કરવામાં આવી છે. તો જવાબ આવશે 2022-23. જીડીપી ડિફ્લેટર તરીકે હવે WPIના બદલે PPIનો ઉપયોગ થશે અને જીડીપીની ગણતરી માટે નવું આધાર વર્ષ 2022-23 નક્કી કરાયું છે. નવી દિલ્હી ખાતે યોજાનાર 10મા ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026ની થીમ શું રાખવામાં આવી છે? તો તે સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ રાખવામાં આવી છે. શું છે? સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ. 7 થી 10 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાનાર 10મા IMCની થીમ સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રીઝ રાખવામાં આવી છે. આયોજન ક્યારે છે? 7 થી 10 ઓક્ટોબર 2026. ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અજિંક્ય રહાણા, ઉપનામ છે જિંક્સ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? અજિંક્ય રહાણે છે તે ક્રિકેટ સાથે સંકળાયેલા છે. પૂર્વ કેપ્ટન પણ રહેલા છે. તેઓએ 85 ટેસ્ટ મેચ, 90 ODI, વન ડે ઇન્ટરનેશનલ, 20 T20 તેઓએ રમેલા છે. અને BCCIએ તેને 70,000 પર મંથ છે તે પેન્શન આપવાની જાહેરાત પણ કરી છે. તો આ બધી બાબતો યાદ રાખજો. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. વર્ષ 2026ના માનવ તસ્કરી વિરોધી વિશ્વ દિવસ 30 જુલાઈએ હોય છે. તેની થીમ શું છે? વર્લ્ડ ડે અગેન્સ્ટ ટ્રાફિકિંગ ઇન પર્સન. તો જવાબ આવશે તેની થીમ ટ્રેપ્ડ બિહાઇન્ડ ધ સ્કેમ. ટ્રેપ્ડ બિહાઇન્ડ ધ સ્કેમ. દર વર્ષે 30 જુલાઈએ મનાવાતા આ દિવસની 2026ની થીમ નોકરીની લાલચ આપી ઓનલાઈન સાયબર સ્કેમમાં ફસાતા લોકો અંગે જાગૃતિ લાવવા માટે ટ્રેપ્ડ બિહાઇન્ડ ધ સ્કેમ રાખવામાં આવી છે. અપેડા દ્વારા દરિયાઈ માર્ગે પ્રથમ વખત બિહારના સ્વાદિષ્ટ મખાનાનો જથ્થો કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે કેનેડા દેશમાં નિકાસ કરવામાં આવ્યો છે. અપેડા એ દરિયાઈ માર્ગે બિહારના મખાનાનો પ્રથમ જથ્થો કેનેડા મોકલીને આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ગ્લાસગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન 2030 ગેમ્સની યજમાની માટે અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ બિલ 2026 હેઠળ પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર માટે મહત્તમ કેટલા રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે? 10 કરોડ સુધીના દંડની જોગવાઈ છે. ગેરરીતિ અને પેપર લીક રોકવા માટે સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદામાં 5 થી 10 વર્ષની જેલ અને રૂપિયા 10 કરોડ સુધીના દંડની કડક જોગવાઈ છે. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ EPI 2026માં 177 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે રહ્યું છે? 177માંથી ભારત 176મા ક્રમે રહ્યું છે. આ શોકિંગ છે. ખૂબ જ ખરાબ વાતાવરણ, એન્વાયરમેન્ટ છે તે ભારતમાં ખૂબ જ ખરાબ છે. EPI 2026માં એસ્ટોનિયા પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ભારત 22.46ના સ્કોર સાથે 176મા ક્રમે રહ્યું છે, એટલે કે છેલ્લેથી બીજા નંબરે છે. ભારતીય સેના અને BPCL એ સંયુક્ત રીતે -42°C જેટલા નીચા તાપમાને પણ ન જામતું કયું અત્યાધુનિક ડીઝલ છે તે વિકસાવ્યું છે? તો જવાબ આવશે XWG ડીઝલ વિકસાવ્યું છે,
જે -42 સુધી જામતું નથી. -42° નીચા તાપમાને પણ જામી ન જાય તે માટે ભારતીય સેના અને BPCL એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ XWG નું પૂરું નામ એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ ડીઝલ છે તે વિકસાવ્યું છે. ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ZSI દ્વારા 12 વર્ષના સંશોધન બાદ પતંગિયા અને ફુદ્દા એટલે કે લેપિડોપ્ટેરાની કેટલી પ્રજાતિઓ ધરાવતી કેટલોગ છે તે તૈયાર કરાઈ છે? 13,703 પ્રજાતિઓનો આમાં જિકર છે તે કરવામાં આવ્યો છે. ZSI એ 12 વર્ષના અભ્યાસ બાદ 13,703 પ્રજાતિઓની યાદી આપતી 12 વોલ્યુમની વ્યાપક કેટલોગ પ્રકાશિત કરી છે. તાજેતરમાં 95 વર્ષની વયે નિધન પામેલા જનરલ વિશ્વનાથ શર્મા એટલે કે VN શર્મા ભારત માટે શા માટે વિશેષ સ્થાન ધરાવતા હતા? તો જવાબ આવશે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ આર્મી ચીફ હતા. જ્યારે આપણે સ્વતંત્રતા મળી 1947માં ત્યાર પછી આર્મીના પ્રથમ ચીફ કોણ બન્યા હતા? તો તે બન્યા હતા વિશ્વનાથ શર્મા VN શર્મા. જનરલ VN શર્મા સ્વતંત્રતા બાદ કમિશન્ડ થયેલા દેશના પ્રથમ થલ સેના અધ્યક્ષ હતા. આમ જોઈએ તો 14મા આર્મી ચીફ હતા. એની પહેલા 13 છે તે અંગ્રેજોના આર્મી ચીફ રહ્યા હતા. 14મા આર્મી ચીફ છે તે આપણા ભારતીય હતા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એક પ્રશ્ન અહીં પૂછવામાં આવે છે, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1, ગ્લાસગો 2026 કોમનવેલ્થ રમતોત્સવ માટે સ્કોટલેન્ડના રાષ્ટ્રીય પ્રાણી યુનિકોર્ન પર આધારિત કયા માસ્કોટને જાહેર કરાયો છે? એટલે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું માસ્કોટ શું હતું? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે, તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.